નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આમાં મિત્રો ભાગ 1 આપણે જોયો હતો. ભાગ 1 માં ડોબરેનરની ત્રિપુટનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, તેની મર્યાદાઓ, મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક, તેના ફાયદા એ આપણે ભાગ 1 માં જોયું મિત્રો. આજે ભાગ 2 માં આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પહેલો જ પ્રશ્ન છે, આધુનિક આવર્ત કોષ્ટક વિશેની સામાન્ય માહિતી આપો. એમાંથી ઘણા એમસીક્યુ પણ પૂછી શકે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઈસવીસન 1913 માં હેનરી મોસ્લેએ દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. કઈ સાલમાં? ઈસવીસન 1913 માં. કયો વૈજ્ઞાનિક છે? હેનરી મોસ્લે. શું એને બનાવ્યું? તો કે આધુનિક આવર્ત કોષ્ટક, જે અત્યારે હાલમાં પણ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એને શું કર્યું? મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં જે પરમાણ્વીય દળની વાત કરી હતી, એને એવું વિચાર્યું કે તેની તુલનામાં પરમાણ્વીય ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મ છે. તો મેન્ડેલિવે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં પરમાણ્વીય દળની વાત કરી હતી, એની જગ્યાએ આધુનિક આવર્ત કોષ્ટકમાં હેનરી મોસ્લેએ પરમાણ્વીય ક્રમાંક અને આધારભૂત ગુણધર્મ કીધો હતો. ત્યારબાદ બીજો મુદ્દો, મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો. બદલાવ કર્યો એટલે શું કર્યું? પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર તરીકે સ્વીકારી અને એની રચના કરવાનું શરૂ કર્યું. તો સૌથી પ્રથમ આપણે મિત્રો જોયું હતું કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટક રચ્યું ત્યારે એને એક નિયમ આપ્યો હતો, મેન્ડેલિવનો આવર્ત નિયમ. અહીંયા તમારે આવશે આધુનિક આવર્ત નિયમ. તો મિત્રો એ વખતે પણ મેં તમને ધ્યાન રાખવાનું કીધું કે બંને નિયમમાં એક શબ્દની જ ખાલી ફેરફાર કરેલું છે. જેમ કે મેન્ડેલિવના આવર્ત નિયમમાં શું લખતા હતા? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તને લીધે છે. જો મેન્ડેલિવનો આવર્ત નિયમ પૂછે તો અહીંયા પરમાણ્વીય દળ લખવાનું, અને આધુનિક આવર્ત નિયમ લખે તો પરમાણ્વીય ક્રમાંક લખવાનું. બાકી દરેક શબ્દો એના એ છે, એટલે એમાં એકબીજામાં મિક્સ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવું. પછીનો મુદ્દો, આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. પહેલા 1 નંબરનું, 2 નંબરનું, 3 નંબરનું, એમ પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ તત્વોના ગુણધર્મની આગાહી સાચી અને વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી, જે મેન્ડેલિવની હતી એના કરતાં વધુ ચોકસાઈપૂર્વક. કેમ? કે એને પરમાણુ દળના બદલે પરમાણ્વીય ક્રમાંકને આધાર રાખ્યો હતો. તો પરમાણ્વીય ક્રમાંકને ચડતા ક્રમમાં પૂછ્યું હતું, એના આધારે શું થયું? એના ગુણધર્મોની પણ એની આગાહી કરવામાં આવી. બરાબર છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિવ, જે આપણે મેન્ડેલિવ નિયમ સમજ્યા હતા, એટલે છેલ્લે એની મર્યાદાઓ સૂત્રો જોઈ હતી આપણે. તો એ જે મર્યાદાઓ હતી 3 એ આમાં દૂર થઈ. તો શું લખ્યું છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિવની 3 મર્યાદાઓ અહીં સુધરી, એમાં સુધારો કરવામાં આવ્યો. હવે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકમાં દરેક તત્વોનું સ્થાન ક્યાં છે આપણને કેવી રીતે ખબર પડે? તો એ સ્થાન મેળવવા માટેના કેટલાક મુદ્દા છે મિત્રો, આપણે એકનો અભ્યાસ કરીશું. કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક તેના ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસ એટલે મિત્રો 9મા ધોરણમાં તમે ભણી ગયા છે કે પરમાણુનું ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર, એની નાભી કહેવાય. તો શું કહે છે કે કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક એ તેના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. મિત્રો 3 વસ્તુ ભણી ગયા છે, મુખ્ય 3 કણ: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો પરમાણુના ન્યુક્લિયસમાં એટલે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન તેની આજુબાજુ, એટલે કોની ન્યુક્લિયસની આજુબાજુ રહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. તો અહીંયા લખ્યું છે કે કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક તેના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે. તો કેન્દ્રમાં રહેલા જેટલા પ્રોટોન, કે પ્રોટોન જેટલા કેન્દ્રમાં છે એટલા જ ઇલેક્ટ્રોન તેમાં હોય.
એટલે મિત્રો પરમાણિક ક્રમાંકની વ્યાખ્યા ગઈ સાલ ભણી ગયા છે ધોરણમાં કે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણિક ક્રમાંક કહેવાય. કારણ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. કારણ કે 11 નંબરની વાત કરીએ તો 11 નંબરનું તત્વ સોડિયમ છે. કેમ 11 નંબરનું તત્વ છે? કે સોડિયમમાં 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર. પછીનો મુદ્દો જોઈશું આપણે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય તેવા તત્વોને એક સમૂહમાં ગોઠવવામાં આવે. હવે વિચાર થાય મિત્રો કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કોઈ પણ તત્વમાં રહેલા કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા બધી જ કક્ષાના ઇલેક્ટ્રોન સંયોજવા માટે ભાગ ના ભજવે. માત્ર અને માત્ર છેલ્લી કક્ષા એટલે અહીંયા આ લોકો શબ્દ વાપરે બાહ્યતમ કક્ષા. કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ જે તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આને શું કરે હેનરી બોલ્ટે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન જે તત્વોના સમાન હોય એને બધાને શેમાં ગોઠવ્યા? એક જ સમૂહમાં ગોઠવ્યા. આપણે એની નીચે એ ચર્ચા કરીશું છે. તો ફરી એકવાર આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વના પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય કે બધા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા. બીજા નંબરમાં તો સમૂહ કોને કહેવાય? તો કે આવર્ત કોષ્ટકમાં રહેલા ઉભા સ્તંભોને. તો આવર્ત કોષ્ટક મિત્રો તમારી ચોપડીમાં આપેલું છે, કાં તો સ્કૂલમાં પણ આપણે અહીંયા બતાવ્યું વિડિયો જે આપણે મૂક્યા હતા એમાં. તો આવર્ત કોષ્ટકમાં જે ઉભા જે સ્તંભો છે એને સમૂહ કહે છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહની સંખ્યા કેટલી? 18. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઉભા સ્તંભોને ખાલી જગ્યા કહેવાય, હેતુલક્ષીમાં પૂછી શકાય. અથવા આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા સમૂહ આવેલા છે, કાં તો કેટલા સમૂહ આવેલા નીચે એમસીક્યુ ના સ્વરૂપમાં એબીસીડી વિકલ્પ આપ્યા હોય. તો આવા બધા પ્રશ્નો ઓબ્જેક્ટિવમાં પૂછાય. તો ખાસ ધ્યાન રાખજો. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભોને સમૂહ કહેવાય અને સમૂહોની સંખ્યા 18 છે. એક કે આડી હરોળ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહેવાય અને આવર્તો કુલ કેટલી છે? આવર્તોની સંખ્યા 7 છે. તો આમાંથી આપણને 40 પ્રશ્નો મળી ગયા સાચી. બરાબર છે? સારું. હવે આવર્તની અંદર કે આવર્ત એટલે આડી હરોળ. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તેમ તેના પરમાણ્વીય ક્રમાંકમાં એક નો વધારો થાય. 11 નંબર સોડિયમ હોય તો 12 નંબર એની બાજુના જ ખાનામાં તમે જોજો મેગ્નેશિયમ છે. કારણ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, મેગ્નેશિયમનો 12, એની બાજુમાં એલ્યુમિનિયમ આવે 13. એટલે બાજુમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ જઈએ તેમ તેમ એના પરમાણુ ક્રમાંકમાં એક નો વધારો થતો જાય. પછી આવશે સમાન સંખ્યામાં ભરેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકેલા હોય. સમાન સંખ્યામાં જો અહીંયા શું શબ્દ વાપર્યો? સમાન સંખ્યામાં ભરેલી કક્ષાઓ. સમાન ઇલેક્ટ્રોન નથી કહેતા. જે તત્વોની કક્ષાઓ સમાન ભરેલી હોય કે k અને l કક્ષામાં ભરેલા જેટલા ઇલેક્ટ્રોન હોય એ બધા જ ઇલેક્ટ્રોન એ એક જ આવર્તમાં બધા જ એવા ઇલેક્ટ્રોનમાં બધા તત્વો છે એ શેમાં મૂકેલા હોય? આડી હરોળ હોય એટલે કે આવર્તમાં મૂકેલા હોય. તો એ લખી દઈએ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તેમ તેના પરમાણુ ક્રમાંકની તો આપણે વાત કરી. સમાન સંખ્યામાં ભરેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવે. એનું એક ઉદાહરણ આપીએ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન એ બધી એક જ આવર્તમાં. કયા નંબરની આવર્તમાં? તો આવર્ત કોષ્ટકનું તમારે ચોપડીમાં આપ્યું છે ને એમાં ત્રીજી આડી હરોળ જોજો. ત્રીજી આડી હરોળ એટલે ત્રીજું આવર્ત. તો ત્રીજી આવર્તમાં આપ્યું છે સોડિયમ નો 11 નંબર, મેગ્નેશિયમ તો 12 નંબર એટલે 1 ઇલેક્ટ્રોન વધ્યા, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14, ફોસ્ફરસ 15, સલ્ફર 16, ક્લોરીન 17 અને આર્ગોન 18. તો ત્રીજી આવર્તમાં આ પ્રમાણે બધા તત્વો ગોઠવ્યા છે. એ બધાને આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજી આવર્તમાં મૂકવામાં આવ્યા. આ બધા જ તત્વોના પરમાણુની ઇલેક્ટ્રોન કક્ષાઓ 3 જશે. પેલી K L M કેમ? એક ઉદાહરણ લો કે સોડિયમ 11 નંબર જે હું લખું સોડિયમનો 11 નંબર એના પરમાણ્વીય ક્રમાંક 11 છે.
તેની ઇલેક્ટ્રોન રચના 2, બીજામાં 8, 10 અને 11. તો પહેલી K કક્ષા, L કક્ષા અને M કક્ષા. ચલો બીજું જોઈએ આપણે ક્લોરીનની વાત કરીએ. તો ક્લોરીન 17 નંબરનું તત્વ છે. તો પહેલામાં 2, બીજામાં 8, 2 ને 8 10 + 17. તો આમાં K કક્ષા, L કક્ષા અને M કક્ષા. તો આ બધા જે તત્વો આપ્યા ત્રીજી આવર્તના એ બધામાં કેટલી કક્ષાઓ હશે? 3. કઈ K, L અને M. સારું. પછીનો મુદ્દો, કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી હોય? કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ 2n². આ સૂત્ર યાદ રાખજો. કેમ કે જ્યાં n શું છે? તો કેન્દ્રથી દૂર આવેલી કક્ષાનો ક્રમ. કેન્દ્રથી દૂર આવેલી કક્ષાનો ક્રમ. ધારો કે 2 મૂકું એની જગ્યાએ 2 નો વર્ગ કેટલો? 4 અને 4 દુ 8. તો 8 કક્ષાઓ હોય તો 8 ઇલેક્ટ્રોન સમાય. જો બધા આપેલું છે. અહીં જે પુસ્તક આપેલું મિત્રો ખાસ સમજી લેજો. આવર્ત અને તમને અહીંયા ઉપર જ કીધું કે આવર્તો કેટલી છે? 7 આવર્તો. તો આવર્ત પહેલી આવર્ત, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. અહીંયા કક્ષાનો ક્રમ આપ્યો છે. પહેલી આવર્તમાં 1 કક્ષા, 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા, 5, 6 અને 7. એનો ક્રમ આપે છે. કક્ષાનું નામ આપે છે. પહેલી K કક્ષા, L, M, N, O, P અને સાતમામાં કોઈ કક્ષા આવેલી નથી. તત્વોની સંખ્યા મેં તમને કીધું કે n ની જગ્યાએ જે તમારી આવર્ત છે એ મૂકી દો 1. તો n ની જગ્યાએ મૂકો 1 નો વર્ગ 1 અને 2 એકા 2. તો પહેલી આવર્તમાં કેટલા તત્વો આવેલા હોય? 2. બીજી આવર્તમાં એટલે n ની જગ્યાએ 2 મૂકો 2 નો વર્ગ 4, 4 નું 8. તો બીજામાં 8. એવી રીતે ત્રીજી આવર્તમાં 8, ચોથી આવર્તમાં 18, પાંચમી આવર્તમાં 18, છઠ્ઠી આવર્તમાં 32 તત્વોની સંખ્યા છે. તમને પરીક્ષામાં પૂછે કે આધુનિક આવર્ત પુસ્તકમાં છઠ્ઠી આવર્તમાં કેટલા તત્વો રહેલા છે? તો લખી શકાય 32. એમ પૂછ્યું ત્રીજી આવર્તમાં કેટલા તત્વો રહેલા છે? 8. આપણે લખ્યા જો 8 આગળ 1 2 3 4 5 6 7 અને 8. આપણે વાત કરી હતી ત્રીજી આવર્તની. બરોબર મિત્રો? બહુ ક્લિયર થઈ જાય. બહુ સરળ ચેપ્ટર છે અને મજા આવે છે. પછીનો છેલ્લો મુદ્દો, એક જ સમૂહમાં રહેલા તત્વોના પરમાણુઓની સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય છે. સમૂહ એટલે ઉભો, આવર્ત એટલે આડી. આ બધામાં ખાસ કોઈ કરવાનું. તો એક જ સમૂહમાં રહેલા તત્વોના જે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ કેવા હોય? સમાન હોય. સમાન હોય તો એને 11 નંબરનું તત્વ છે. તમે ઉભી હારો ઉભો તમે સમજો તો બધામાં જે તત્વો આવેલા હોય એ બધાના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હશે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેવા હશે? 1. એટલે સમૂહ 1 માં મૂકેલા છે જેને આપણે આલ્કાઇલ ધાતુઓ કહીશું. એનું એક મેં ઉદાહરણ આપ્યું. જો પરમાણ્વીય ક્રમાંક આ બધા પહેલા સમૂહ વાળા હતા 1 3 11 અને 19. આ પહેલા સમૂહ લખીએ. તત્વોની સંખ્યા તત્વોની સંખ્યા આપીએ તો એક પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું? હાઇડ્રોજન. 3 પરમાણુ ક્રમાંક ધરાવતું લિથિયમ એટલે Li વડે દર્શાવાય. 11 પરમાણુ ધરાવતું સોડિયમ એટલે Na કહેવાય. અને 19 પરમાણુ ક્રમાંક ધરાવતું પોટેશિયમ K. આ બધાના નામ આપેલા છે. સારું ચલો એને આપણે ઇલેક્ટ્રોનની રચના કરીએ. તો પહેલો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાય 1. 3 જે પહેલી કક્ષામાં મિત્રો તમને ખબર છે 2 ઇલેક્ટ્રોન હોય અને બીજામાં 1 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. સોડિયમ 11 નંબર છે. પહેલામાં 2, બીજામાં 8 10 10 ને 11. પોટેશિયમ 19 એટલે 2 8 10, ત્રીજામાં પણ 8 18 તમને ખબર છે 2 8 8 1 કીધી. તો 2 8 10 18 ને 19. તો આ પ્રમાણે ગોઠવણી. હવે તમે જો છેલ્લી કક્ષામાં આમાં બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આમાં પણ 1 ઇલેક્ટ્રોન, આમાં પણ 1 ઇલેક્ટ્રોન, આમાં પણ 1 ઇલેક્ટ્રોન. તો બધાની બહારની કક્ષામાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય તે બધાને એક જ સમૂહમાં ગોઠવવામાં આવે છે. તો અહીં તમને ઉદાહરણ સમૂહ 1 નું આપી. બીજા ઘણા બધા સમૂહો પર તમે ચકાસવા આવો તો ચકાસી જુઓ. બરાબર છે? મિત્રો આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ ઝડપથી. મેન્ડેલિવનું આવર્ત પુસ્તક અને આધુનિક આવર્ત પુસ્તક. આ પ્રશ્ન અત્યારે એટલા માટે લેવામાં આવ્યો હતો કે આગળના ભાગમાં આપણે મેન્ડેલિવના આવર્ત પુસ્તકની વાત કરી હતી અને ભાગ 2 માં આજે આપણે
આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરી હતી. બંનેનો તફાવત પૂછી શકાય. તફાવત તમને ખબર છે મિત્રો, ભણેલા છે. ઝડપી આપી છે. મેગ્નેટિકના આવર્ત કોષ્ટકમાં આવર્તો કેટલા? 7 અને સમૂહ કેટલા? 8. સામે તફાવતમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા તો 7 ની 7 છે, પણ સમૂહ અહીંયા 8 ના બદલે 18 થઈ જાય. આ ખાસ યાદ રાખો. બીજા મુદ્દામાં આપણે જોઈશું તો કે મેગ્નેટિકનું આવર્ત કોષ્ટક એ કોના આધારે રચાયેલું છે? પરમાણુય દળના. આપણે મુદ્દો ચાલુ કર્યો તે પહેલા તમે કીધું. અને જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુય ક્રમાંકને આધારે રચાયેલું. મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક એક સતીયુક્ત હતું. એટલે આપણે આવર્ત કોષ્ટકનો જે મુદ્દો ભણ્યા પછી છે તેની મર્યાદાઓની વાત કરી હતી. 3 મર્યાદાઓ. એટલે આવર્ત કોષ્ટક સતીવાળું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક એક સતી રહિત છે. તો મિત્રો મેં એ માફાની મુદ્દા લગાવ્યા, પણ તમારે આ વિગતે લખવાનું. અહીં શું લખશો તમે કે મેન્ડેલિયનના આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 8 સમૂહ છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ છે. મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક એ પરમાણુય દળના આધારે રચ્યું હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણુય ક્રમાંકના આધારે રચ્યું હતું. મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક એક સતીયુક્ત હતું, જેની મર્યાદાઓ હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક એ ક્ષતિરહિત છે. તો મિત્રો ભાગ 2 માં આટલું જ લેવાનું છે. હવે હોમવર્કની આપણે વાત કરીએ તો હોમવર્કમાં આટલા પ્રશ્નોના તમારો ઉત્તર તારીખ 3/1 ત્રીજી તારીખે તમારે હોમવર્ક બતાવવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખાની સમજ આપો. આપણે આજે સમજાવીએ. પછી વ્યાખ્યાઓ પૂછી શકાય. સમૂહ કોને કહેવાય? આવર્ત કોને કહેવાય? સમૂહની સંખ્યા કેટલી આધુનિક આવર્ત કોષ્ટકમાં? હવે નાના નાના ઘણા બધા પ્રશ્નો મેં બધા નથી લખ્યા. જે સમજાયા છે એના પરથી તમે બીજા પ્રશ્નો પણ જાતે બનાવીને લખી શકો. વ્યાખ્યામાં સમૂહની વ્યાખ્યા, આવર્તની વ્યાખ્યા, પછી આધુનિક આવર્ત નિયમ. મેં મેન્ડેલિયનના આવર્ત નિયમની વાત કરી હતી અને બંનેની ચર્ચા કરી હતી. પછી તફાવત આપો સમૂહ અને આવર્ત. મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક આપણે એમને સમજાવ્યું. એ મુદ્દા લખવાના છે. તો આટલું મિત્રો ભાગ 2 માં. અને હવે બાકીનો જે ટોપિક બહુ થોડો જ બાકી રહ્યો છે એ ભાગ 3 માં આપણે સમાવેશ કરીશું અને આ ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. બરાબર છે? તો હોમવર્ક ત્રીજી તારીખે તમારે બતાવવાનું છે. ઓકે.